આજે આપણે ગુજરાતી દાળ ભાતની રેસીપી વિડીયો બનાવીશું। તો એના માટે સૌના ઘરમાં દાળ ભાત તો બનતા જ હોય છે, પણ જો મારી રીતે એકવાર બનાવીને ટ્રાય કરજો, ટેસ્ટમાં પણ બહુ સરસ લાગશે અને ટિફિનમાં તમે કઈ રીતે આપી શકાય એ પણ હું શીખવીશ। તો સૌ પહેલાં વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો હું વિડીયોની જે આપણે અત્યારે રેસીપી આપું છું તો દાળ એક રીતે નથી બનાવતી, 2 થી 3 રીત અલગ અલગ રીતે બનાવું છું। તો હું તમને આગળના વિડીયોમાં પણ અલગ અલગ રીત બતાવીશ। સૌ પહેલાં આપણે ચોખાને સરખી રીતે ધોઈ લેવાના અને 2 થી 3 પાણી ધોઈ પછી આપણે એક સીટી થાય સાવ ધીમા તાપે ત્યાં સુધી રાખી દેવાના છે। હવે આપણે તુવેર દાળ લેવાની છે। દાળને પણ આપણે 2 થી 3 પાણી ધોઈ અને પછી એમાં પાણી એડ કરેલું છે। હવે એમાં આદું, મીઠું, મેં અત્યારે સિંધાલું મીઠું વાપરેલું છે અને પછી આપણે એમાં હળદર અને અજમો આપણે એક થોડું ચપટી જ લેવાનો છે જેથી ગેસ ન થાય એટલા માટે। હવે બધું જ આપણે સરખી રીતે મિક્સ કરી અને પછી ચેડવી લેવાનું છે। દાળ આપણે ચડી ગઈ છે, તમે જોઈ શકો છો। હવે એને આપણે બ્લેન્ડરથી છેડી લેવાની છે અને પછી એમાં પાણી એડ કરવાનું છે। પાણી તમારી જરૂરિયાત પ્રમાણે જાડી કે પતલી તમારે રાખવી હોય એ પ્રમાણે તમારે રાખવાની છે। હવે પછી આપણે અત્યારે જે આદું આમાં બાફવામાં કેમ એડ કરેલું હોય છે કેમ કે બધાને ભાવતું નથી હોતું। મોઢામાં જો સ્વાદ આવે છે, ટેસ્ટમાં ગમે છે, પણ મોઢામાં આવે તો ન ભાવે, એટલા માટે હું બાફામાં દાળમાં આપણે આદું એડ કરી દેવી છે। હવે સૌ પહેલાં આપણે તેલ ગરમ કરવા મૂકીશું વઘાર માટે। તેલ ગરમ થઈ ગયા પછી એમાં આપણે રાઈ એડ કરવાની છે। હવે રાઈ ગરમ થઈ ગયા પછી એમાં આપણે જીરું એડ કરીશું। હવે એમાં આપણે હિંગ એડ કરવાની છે। હવે અત્યારે એક ટિપ્સ તમને બતાવીશ કે જે સૂકી મેથી હોય છે એનો પાવડર રાખું છું હું। બધી જ સબ્જી છે, દાળ છે, બધામાં આમાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ। હવે પછી એમાં આપણે સૂકા મરચાં લેવાના છે, એમાં આપણે મીઠો લીમડો એડ કરવાનો છે। હવે એમાં આપણે ટામેટાં અને મરચાં છે, લીલા મરચાં એને ઝીણા સમારેલા છે એ એડ કરી દઈશું અને સાવ ધીમા તાપે ચેડવી લઈશું બધું। અત્યારે મેં જે તમને સૂકી મેથીનો પાવડર બતાવેલો છે એ મેથી હોય એને મિક્સરમાં આપણે ક્રશ કરી લેવાની, એટલે જો આપણે આખા દાણા રાખશું તો આપણને પછી ઘણાને એવું હોય છે મોઢામાં નથી આવતા, આમ ટેસ્ટમાં નથી ભાવતા। ટેસ્ટ ગમે છે પણ જો મોઢામાં આવે તો ન ગમે। આદુનું પણ કંઈક એવું જ છે, એટલે આદુ બાફવામાં નાખી દેવાનું અને જે સૂકી મેથી છે એનો પાવડર કરી લેવાનો। પછી એને બધી સબ્જી હોય કે પછી દાળ હોય બધામાં જ તમે એને વઘારમાં એડ કરશો તો એની સ્મેલ પણ સરસ આવશે અને આરોગ્ય માટે પણ સારું છે। હવે આ એક મરચું જે છે, જે આપણે શિમલા મરચું આવે છે એ છે, એને મેં હાથેથી ક્રશ કરેલો છે અને સિંગદાણા છે એ પણ આપણે વઘારમાં એડ કરી દઈશું। આ બધી જ વસ્તુ ધીમા તાપે ચડવી લેવાની છે। દાળમાં આપણે તેલનો ઉપયોગ બહુ નથી કરવાનો, 2 થી 3 ચમચી જેટલો જ લેવાનો છે। હવે બધું જ સાવ ધીમા તાપે ચડવી લેવાનું છે। હવે બાફવામાં આપણે મીઠું એડ કરેલું છે, તો અત્યારે આપણે જે વઘાર છે એમાં આપણે ટામેટાં ચડી જાય એટલા માટે થોડું મીઠું પણ આપણે એડ કરીશું। મારે સવારમાં જ રોજ રસોઈ બનાવવાની હોય છે કેમ કે ટિફિન બનાવવાનું હોય છે, એટલા માટે તો હું 2 થી 3 રીત અલગ અલગ છે, તો પ્રમાણે મારા ટાઈમ હોય એ પ્રમાણે હું દાળ બનાવું છું। તો તમને આગળ બીજી કઈ રીતે બનાવી શકાય એ પણ વિડીયો બતાવીશ। હવે એમાં આપણે હળદર અને ધાણા જીરું પણ એડ કરી દઈશું। હવે તમને આ એક ટિપ્સ બતાવું છું। આ આપણે જે મસાલો આવે છે રેડી પણ આવે છે, આ મેં ઘરે જ બનાવેલો છે। આપણે અથાણું આવે છે, અથાણું બનાવવાનું આવે છે, જેમાં આપણે રાઈના કુરિયાને બધું મિક્સ કરી અને એનો મસાલો બનાવેલો છે। હું 12 મહિનાનો સ્ટોર કરીને રાખી દઉં છું કેમ કે ક્લાસને એવું ચલાવવાનું હોય તો ટાઈમ નથી રહેતો હોતો મસાલા બનાવવાનો, એટલે ઉનાળાના વેકેશનમાં જ બધું બનાવી લેવાનું। આ જે છે એ અચાર મસાલો તૈયાર આવે છે એ પણ ચાલે અને ઘરે આપણે બનાવેલો હોય એ પણ ચાલે। એ આપણે 1 ચમચી જેટલો એડ કરેલો છે। સાવ ધીમું તાપ જ રાખવાનો છે, આપણે વઘાર બળી ન જાય એ ધ્યાન રાખવાનું છે। તમે એકવાર જો અચાર મસાલો આમાં એડ કરી અને ટ્રાય કરશો, ટેસ્ટ બહુ સરસ આવશે। ઘરે પણ બનાવી શકાય। અત્યારે મારી પાસે જે મેં એડ કરેલો તો એ ઘરનો બનાવેલો છે। તો હવે એમાં આપણે છેલ્લે લાસ્ટમાં લાલ મરચું પાવડર એડ કરી અને એને પણ ધીમા તાપે ચડવી લેશું। અને બધો જ વઘાર એકદમ સરસ ચડી ગયો છે, એટલે પછી એમાં આપણે જે દાળ બાફીને રાખેલી છે એ એડ કરી દઈશું। હવે દાળ આપણે એડ કરવી ત્યારે ગેસ આપણે એકદમ ફૂલ કરી દેવાનું અને પછી ફૂલ કરીને પછી જ આપણે એમાં દાળમાં એડ કરી દેવાનું, વઘારમાં જે આપણે દાળ વાપરેલી છે એ એડ કરી દેવાની। આવી રીતે પણ વઘારી શકાય દાળમાં, અને પછી જો તમારે બીજી રીતે વઘારી હોય તો એ પણ હું વિડીયો બતાવીશ। જ્યારે મારે ટાઈમ ન હોય અને ઉતાવળ હોય તો હું તમને ફટાફટ
ટામેટાં અને મરચાં ને બધું બાફી અને ફટાફટ કઈ રીતે દાળ બનાવી શકાય એ પણ હું આગળના વિડીયોમાં બતાવીશ. હવે દાળને એકદમ સરસ ઉકાળવાની છે. અત્યારે મેઇન ખાસ એ જ ધ્યાન રાખવાનું છે કે દાળ એકદમ સરસ ઉકળવી જોઈએ. હવે પછી આપણે એમાં ગોળ 3 થી 4 ચમચી એડ કરવાનો છે. જો તમારે ગળપણ વધારે જતું હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો. અને પછી ઘણા ખાટી મીઠી દાળ નથી ખાતા હોતા તો પછી ગોળ તમે સ્કીપ પણ કરી શકો છો. અમારા ઘરમાં તો પછી એકદમ સરસ ખાટી મીઠી દાળ જ જોઈએ એટલા માટે મેં 3 થી 4 ચમચી કરતાં પણ 1 ચમચી વધારે એડ કરેલી છે. કેમ કે એમાં પછી આપણે લીંબુ એડ કરીશું તો એકદમ સરસ ખાટો મીઠો સ્વાદ આવશે એટલા માટે. તો દાળ આપણે એકદમ સરસ ઉકળવા લાગી છે. દાળ અને ભાત આપણે એક જ સાથે આપણે બાફવા મૂકેલા હતા. હવે એમાં આપણે લીંબુ એડ કરીશું. 1 લીંબુ છે મીડિયમ સાઇઝનું, એ આખું આપણે આમાં એડ કરી દેવાનું છે. તો દાળ એકદમ સરસ ખાટી મીઠી સ્વાદ આવશે અને જે મસાલા આપણે એડ કરેલા છે એના તીખો સ્વાદ આવશે. તો ખાટી મીઠી અને તીખી દાળ તો એકદમ સરસ ટેસ્ટમાં લાગશે. દાળ ઉકળી ગયા પછી આપણે છેલ્લે ગેસ બંધ કરી અને પછી જ આપણે એમાં લીંબુ એડ કરવાનું છે અને પછી એમાં આપણે કોથમીર એડ કરવાની છે. લીંબુનો પહેલાં આપણે જો એડ કરીશું તો થોડોક કસીલો સ્વાદ આવશે એટલા માટે આપણે લીંબુ સાવ છેલ્લે લાસ્ટમાં જ એડ કરવાનું છે. તો દાળ બનીને પણ તૈયાર થઈ ગઈ છે. અને ભાત પણ મેં તમને બતાવેલું કે આપણે એક સીટી કરવાની સાવ ધીમા તાપે અને ધીમા તાપે કરી અને પછી ગેસ બંધ કરી દેવાનો અને પછી ખોલી લેવાનું. ખોલી અને પછી જે અત્યારે સિઝનમાં આપણે વટાણા આવે છે લીલા વટાણા એ ફટાફટથી ચડી જાય છે એટલા માટે આપણે એમાં એડ કરી દેવાના. એડ કરીને ઢાંકણું બંધ કરી દેવાનું. ગેસ ચાલુ નથી કરવાનો, ફક્ત ઢાંકણું જ બંધ કરી દેવાનું અને પછી થોડી વાર રહેવા દેવાનું અને પછી એને ઓસાવી લેવાના છે. હવે પછી આપણે ભાત પણ એવી રીતે તૈયાર થઈ ગયા છે. મેં ઓસાવીને કમ્પ્લીટ કરેલા છે અને દાળ પણ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે ટિફિનમાં કઈ રીતે ભરી શકાય એ હું બતાવીશ અને દાળ કઈ રીતે ગરમ રહી શકે એ પણ હું બતાવીશ. તો આપણે જે ટિફિન બોક્સ છે એમાં આપણે ભાત ભરીશું. કેમ કે ભાત તો ઠંડા હોય તો પણ ચાલે, દાળ ગરમ હોય એટલે. તો આપણે જે રેગ્યુલર મારી પાસે સાદું ટિફિન આવે છે એનું એક ખાનું છે એમાં મેં ભાત ભરેલા છે. હું મારા ઘરે પ્લાસ્ટિકના લંચ બોક્સ કે પ્લાસ્ટિકનો ટિફિનનો ઉપયોગ નથી કરતી. ટિફિનનું પણ આપણે સાદું જે આવે છે મિલ્ટનનું ન હોય તો પણ ચાલે. આપણે જે સાદું ટિફિન આવે છે સ્ટીલનું એ પણ ચાલે, એનો જ ઉપયોગ કરું છું. અને બાળકો માટે પણ આપણે સ્ટીલના લંચ બોક્સ આવે છે એ જ ઉપયોગ કરું છું. તો સૌ પહેલાં હું તમને બતાવીશ કે આ જે બોટલ છે મિલ્ટનની, હવે એ મિલ્ટનની બોટલનું આવી રીતે ઢાંકણ ખુલતું હોય એ બોટલ લેવાની છે અને પછી એમાં આપણે દાળ ભરી લેવાની છે. આ બોટલમાં તમે કોઈ પણ વસ્તુ ભરશો તો પછી એવી ને એવી ગરમ રહેશે અને સ્ટીલ પણ આવશે તો આપણે નુકસાન પણ નહીં કરે. આ બોટલ જો તમને બતાવું છું એ બોટલનો આપણે ઉપયોગ નથી કરવાનો, એ મિલ્ટન જ છે પણ એનું ઢાંકણ ડાયરેક્ટ ખુલી જશે તો પછી ગેસ થશે તો ડાયરેક્ટ આમ બહાર નહીં નીકળી જશે. જે આપણે દાળ ભરશું એ છૂટીને બહાર આવી જશે. અને જો આવી રીતે આપણે ભરશું તો પછી પહેલાં આપણે પેક કરી અને ઢાંકણનું પહેલાં ઉપરથી ઢાંકણ ખોલશું તો પછી જે ગેસ હશે એ નીકળી જશે અને પછી આપણે એને ધીમેથી ઢાંકણ ખોલી લેવાનું તો ગેસ નહીં થાય. જે મેં પહેલાં બોટલ બતાવેલી છે એમાં આપણે ડાયરેક્ટ તમે જો ખોલશો તો પછી ઉડીને બધી દાળ બહાર નીકળી જશે. હવે આપણે દાળ ભરીશું પણ દાળમાં થોડી ઉપરથી જગ્યા રહે એટલી જ ભરવાની છે. એને ઢાંકણ બંધ કરીને તમે જોઈ શકો છો વિડીયોમાં. આ દાળ આવી સાંજ સુધી આટલી જ ગરમ રહેશે જેટલી તમે ભરેલી હશે એટલી. જ્યારે આપણે ખોલવાનું થાય તો આવી રીતે પહેલાં ઢાંકણ ખોલી લેવાનું અને પછી જ આપણે પૂરું ઢાંકણ ખોલવાનું. અત્યારે આપણે મિલ્ટનની બોટલ છે એમાં દાળ ભરી લીધી છે અને જે લંચ બોક્સનો એક ખાનું છે એમાં મેં ભાત ભરેલા છે. તો ભાત તો ઠંડા થઈ જશે પણ દાળ એકદમ ગરમ હોય એટલે પછી સ્વાદ તો એકદમ સરસ જ આવશે. ઘણાને એવું થતું હોય છે કે ટિફિનમાં તો દાળ ભાત લઈ જવા પણ ઠંડા થઈ જાય એટલે સ્વાદમાં બરાબર નથી લાગતા. તો દાળ ગરમ ને ગરમ રહે એના માટે આવી રીતે ઉપયોગ કરીને જોજો. તો કેવો લાગ્યો વિડીયો? લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ